મોટી કુકાવાવ ખાતે ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। કુકાવાવ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મોટી કુકાવાવ ગામ ખાતે ભવ્ય આયોજન કરાયું। અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના વધામણા મોટી કુકાવાવ ગામ ખાતે લોકો દ્વારા વિશાળ રેલી યાત્રા નીકાળી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ ખાતે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના વધામણા માટે કુકાવાવ ગામ લોકો દ્વારા વિશાળ રેલી યાત્રા નીકાળી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। કુકાવાવ ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આજરોજ ઢોલ નગારા સાથે ગામમાં વિશાળ રેલી યાત્રા નીકળી કુકાવાવ ગામ ખાતે આજ રોજ અયોધ્યા જેવો માહોલ છવાયો। અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવને લઈ કુકાવાવ ગામ ખાતે ભવ્ય શોભાયાત્રામાં કુકાવાવ ગામના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। ગામના વેપારી ગ્રામજનો ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા। બહેનોની રસની રમઝટ બોલાવી શોભાયાત્રામાં શ્રી રામના નારાથી સાથે રથયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા। કુકાવાવનું સમસ્ત ગામ રામમય બન્યું। શ્રી રામ ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી। શોભાયાત્રા ખાખી બાપુની જગ્યાથી રામજી મંદિર ચોકથી ગરબી ચોક અને મેઇન બજાર બસ સ્ટેન્ડ ચોકથી લઈને ખાખી બાપુની જગ્યા સુધી પરત આવી સાંજની આરતી ઉતારી લઈને ગામની ચારે બાજુ ફરી અને પછી પરત રામજી મંદિર પહોંચી ખાખી બાપુની જગ્યા ખાતે સમસ્ત ગ્રામજનોએ આરતી પૂજાનો લાહવો લીધો હતો, જેમાં કુકાવાવ ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરાયું। ગામમાં અયોધ્યા જેવો માહોલ જોવા મળ્યો હતો। શોભાયાત્રાની પૂર્ણાહુતિ ખાખી બાપુની જગ્યા ખાતે પરત પૂર્ણ કરી હતી અને આ શોભાયાત્રામાં રથો તેમજ ઢોલ નગારા તાલે લોકો શ્રી રામના નારા સાથે ઝૂમી ઉઠ્યા હતા। શોભાયાત્રામાં કુકાવાવ ગામના યુવકો દ્વારા કરવામાં આવી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। શોભાયાત્રામાં ભગવા ધ્વજ સાથે જય શ્રી રામના નારા ગજવાતા આખું કુકાવાવ ગામ રામમય બની ગયું। સાથે ગામનું કરવામાં આવી હતી। ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા દરમિયાન કુકાવાવ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત જણાવવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ રસિક વેગડા, મોટી કુકાવાવ। જય શ્રી રામ। સમગ્ર અમરેલી જિલ્લાનો જ્યારે અમે પ્રવાસ કરી રહ્યા છીએ, જાણે અમરેલી જિલ્લો એ રામમય હોય એવું સુંદર વાતાવરણ જોવા મળે છે। પ્રત્યેક હિન્દુના ઘરે આજે દિવાળી જેવો માહોલ છે। દરેક ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા આજે ભગવાન રામના જે પુનઃપ્રતિષ્ઠા થઈ રહી છે, આ ઉત્સવને ખૂબ ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે। આ જોતાં એવું લાગે છે કે આજની તારીખ એ હિન્દુત્વ માટે અને હિન્દુ સંસ્કૃતિ માટે એક સુવર્ણ અક્ષરે લખાશે અને આજથી રામ રાજ્યનો પ્રારંભ થતો હોય એવું સુંદર વાતાવરણ છે। એ માટે સમગ્ર હિન્દુ સમાજ અને ખાસ સંતોના માર્ગદર્શન હેઠળ જે આખા દેશમાં જે વાતાવરણ છે એનાથી આપણે ગૌરવ અનુભવીએ છીએ। જય જય શ્રી રામ।